અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે. એ ભગવાન દર્શન ક્યારે આપશો? આપી રહ્યો છે કોણ છે? પ્રભુ સામે પ્રશ્ન કરશે. કોઈ કે આ મૂર્તિ ભગવાન છે? ના, કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે. આ મૂર્તિ લાલન નથી બનવાની. આ ઠાકોરજીનું જે સ્વરૂપ છે એમાંથી ભગવાન નથી પ્રગટ થવાના. ભગવાન સ્વરૂપ બનીને બિરાજ્યા છે. હંમેશા એવો વિચાર રાખજો. આસમાન જમીનનો ફરક છે આ બે વાતમાં. શબ્દોના થોડાક જ ફરક છે, પણ એ ફરકથી ભક્તિમાં ફરક પડી જાય. એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, સાક્ષાત પ્રભુ નંદ નંદન યશોદોત્સંગ લાલિત યશોદાજીના ગોદમાં ખેલનારા પ્રભુ જ તમારી ગોદમાં ખેલી રહ્યા છે. એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહીં આવવો જોઈએ. પ્રભુમાં ત્રણ ભાવ ક્યારે નહીં લાવવા. સૌથી પહેલો અપ્રગટતાનો ભાવ. ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલનનું સ્વરૂપ જુદું, મૂર્તિ જુદા, ચિત્ર જુદા. બે અભેદ કરીને જાણવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગ્રંથમાં, જ્યાં ઠાકોરજીનો હાથ છે એ જ આમનો હાથ છે, ત્યાં જ હાથ છે. જ્યાં પ્રભુનું આમનું ચરણ છે એ ત્યાં ઠાકોરજીનું ચરણ છે. એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે. ભેદ બુદ્ધિ કાઢી નાખો. સૌથી પહેલા પ્રગટ લાલન બિરાજે છે, એ જ કૃષ્ણ છે. આ પ્રગટતાનો ભાવ. બીજો વિપરીતતાનો ભાવ. ત્રીજો અસમર્થતાનો ભાવ. એક અસમર્થતાનો ભાવ કેવા? આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગી શકે? સમજાય ને? લાલન તો આટલા નાનકડા છે અને 100 ડબ્બાનો 56 ભોગ. એ ભગવાન છે. એ મિશ્રીમાં પણ ઓડકાર લઈ લે અને 100 ડબ્બામાં ભૂખ્યો રે એવો છે. એ 100 ડબ્બા ભરો તોય કે ના, મને તો હજી ભૂખ લાગી. આની ઓર કેવા સહસ્ત્ર ભુજા ધરીને ગિરિરાજ બાબા પ્રગટ થયા. બધું ધર્યું, ખતમ થવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગ્યા કે આ તો પ્રસાદે નહીં છોડે. ઘણી વાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી. અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે. કારણ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો. અઠવાડિયું ધર્યા પછી તો કહેજો આ તો ખરેખર આરોગી જાય છે. પછી આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે. એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી. તમારી પાસે જે હશે ને એવા જ થઈને બિરાજશે. એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસાય એવો ઠાકોરજી છે. એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે. એ નથી બોલતો એમાં એની કમી નથી, કમી તમારી છે. કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી. તો એ બોલતો થઈ જાય ને બધું કહી દે તો પતી ગયું. એ આરોગતો થઈ જાય ને બધું આરોગવા લાગે તો પૂરું થઈ ગયું. અઠવાડિયામાં જાપી લઈને અમારે ત્યાં આવી જાઓ, ભાઈ રાખો તમારા લાલન. આ તો ખરેખર આરોગે છે, ખરેખર બોલે છે. એટલે અમે પહેલેથી એવા જ પધરાયા છે જે તમારાથી સચવાય. અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા, આપણી અસમર્થતાને સ્વીકારજો કે આવા જ સચવાય એવા છે, આવા જ અમારે ત્યાં બિરાજે એવા છે. વિચાર્યા પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે? જો આ બધા થઈ ગયું વાત. એટલે હવે ખોટી ખોટી માંગણી કરતા નહીં. ક્યારે બોલશો, ક્યારે માંગશો? તો હું તો હમણાં બોલું, તું સાંભળવા તૈયાર છું? હું તો હમણાં આરોગું, તને દરબારી તાકાત છે? અરે મિશ્રીમાંથી સખડી કહી દઈએ તો પગે લાગી જાઓ, અમારાથી જ નહીં થાય. વિચાર કરો, મિશ્રીમાંથી અનસખડી કે સખડીમાં લઈ જઈએ તોય તૈયારી નથી, તો આરોગ તો ઠાકોરજી ચાલે? જો પાછા ના પડે તું. એટલે હવે જે છે બરાબર છે ને? જો કેવા સમજદાર છે.
અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે. અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી, કારણ કે આપણે લાગે આપણે તો સમર્થ છીએ, પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે. તો કીડીના દરમાં 2 ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે. 2 ટીપા છે, અસમર્થ છે ને, એની કેપેસિટી જેટલી છે, એને આપણું સામર્થ્ય જેટલું છે. એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય. અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે. હવે વિચારવા જાઓ તો કાંઈ જ નથી, છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે. આજ સુધી ઠાકોરજીએ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે. कुमनदास जी ने પણ ત્યાં પધારે વાર્તામાં જો કહ્યું कुमन सखान में होड़ लगी है, सब अपने अपने घर से सामग्री लाए हैं, अरे प्रभु आपको आरोग्य नो कहाँ है? खबर છે कुमनदास जी ने ત્યાં શું બન્યું છે? अरे बेजर की रोटी, टेटी को शाक, दही और संदानो. अरे प्रभु ये तो सब घर में. नहीं तो એટલા નિષ્કંચન કુમનદાસજી ઘરમાં કાંઈ જ નહીં. બેજરની રોટી બનાવે, ટેટીનું ઝાડ હતું એમાંથી પેલા કૈડા કહીએ ને ટેટી તોડીને લાવે ને એનું શાક બનાવે. ઠાકોરજી એ જ માંગ્યું જે ઘરે હતું. ક્યાંય કહ્યું નહીં મોનથાળ, મઠડી, ઠોર આ જોઈશે. ખબર છે નહીં આપી શકે એવું ભગવાન ક્યારે માંગતા જ નથી. તમારા ઘરે હશે, તમારા સામર્થ્યમાં હશે, તમારી પહોંચમાં હશે. ભગવાન કૃષ્ણ એવો છે ને એ ક્યારે કોઈને પણ એની અસમર્થતાનું ભાન નથી કરાવતો, ઉલટાનો એને સર્વ સમર્થ બતાવે છે. ક્યારે મારે તો છોલે જ આરોગવા હતા, જો ને આમાં કેવો ઓડકાર મને આવી જાય છે. પદ્મનાભદાસજી છોલે ધરે ને તો એમાં ઠાકોરજી પ્રેમથી આરોગે. છેલ્લે જો આ દાળ તો છે, લાઈને મને પીજે. છોલે જ હતા, જે પ્રસાદ લે ને એમાંથી દાળનો સ્વાદ આવે. આ ભાત છે તો ખરા, પ્રભુ ભાવના કરે છે અને અનુભવ ભક્તને કરાવે છે. તો આ કૃપાળુતા પ્રભુની. તો કૃષ્ણ ભગવાન છે અને તમે કૃષ્ણ ચરિત્ર એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા. અને મહાપ્રભુજીની આજ્ઞા છે કે મનુતે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક સ્વામી જેવો નથી, એ લૌકિક નથી, પરમ લૌકિક છે. એટલે ક્યારે પણ કૃષ્ણ માટે લૌકિક ભાવ લાવી લૌકિક વ્યવહારના વિચાર, અરે મારાથી આ ભૂલ થઈ, ભગવાન મારું આમ કર નાખશે. મનુતે નહીં, આ લૌકિક નથી. તમે કંઈક ચૂકી ગયા એટલે તમારું બગાડી નાખે. આવું તો માણસે ન કરે તો ભગવાન કરે. ઘણી વાર લોકો એટલા બધા ડરાવી દીધા છે ને, ચલો બીજા બધાથી ડરજો, કૃષ્ણથી તો ન ડરો. એક કૃષ્ણને તો બાકાત રાખો કે આ એક ઠાકોરજી એવો છે, હું ગમે તેવી ભૂલ કરી દઉં ને તો એ સામેથી આવીને મને ભેટવાનો છે, ખાતરી છે. એના ચરિત્રો, એની કથાઓ પરથી મેં શીખ્યું છે કે મારી બધી ભૂલોને ભૂલવા તૈયાર છે. મારી ભૂલોને ભૂલનારા તારી. આપણે ગાતા હોઈએ છે કૃષ્ણ અવતાર નથી, આ બધા અવતારો લઈને આવનારો અવતારી. એટલે એક સ્પષ્ટ થઈ જાય તમે ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છો, કોઈ મનુષ્યની નહીં. અને મનુષ્યની નથી એટલે બીજી વાત કૃષ્ણ સંબંધી એ સિદ્ધાંત સમજવો જરૂરી છે કે ભગવાન કર્મ કરતા નથી, લીલા કરે. જે કર્મ કરે એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. એને આ પાપ પુણ્ય, આ કરાય ન કરાય, આ બધા સિદ્ધાંતો કોને લાગુ પડે? જે કર્મ કરતો હોય. જે લીલા કરતો હોય એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે. એટલે આ બંનેનો ફરક સમજી લો. એટલે ભગવાનની લીલાને કર્મના તરાજુમાં જોખવાની ભૂલ કરશો નહીં તો ખોટા પડે. એ આમ ભાગી જવાય, આમ બોલાય, આવું કરાય, આમ લેવાય, આમ અપાય. ભગવાનને આ કાંઈ કોઈ મનુષ્યની સમજણના પાપ અને પુણ્યની જે ફ્રેમ પડેલી છે એમાં ભગવાનનો ફોટો ફિટ કરવાની ખોટી કોશિશ ન કરો. અમુક ફોટા એવા હોય કે એના પ્રમાણે ફ્રેમ બનાવાય. ફ્રેમ પ્રમાણે કાપકૂપી કરીને એક ગુરુને ત્યાં પધરામણી થઈ, ગુરુની પધરામણી થઈ શિષ્યને ત્યાં, અને મંદિરમાં બતાવ્યું ને કહ્યું ગુરુદેવ આ તમારો ફોટો જોયો તો ખાલી નાકનો ફોટો હતો, નાકની ફ્રેમ. તમને તો આખો ફોટો મળ્યો, નાકનો કેમ? ગુરુદેવ ફ્રેમ નાની હતી તો કાપીને આટલું જ બચ્યું. ગુરુએ કહ્યું સારું થયું નાક તો રહેવા દીધી.
એટલે પ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે પ્રેમ બનાવાય. ભગવાનને માનવના કર્મના સિદ્ધાંતોની પ્રેમમાં કાપી કૂપીને સેટ કરવાનો ખોટો પ્રયાસ ન કરશો. કૃષ્ણ એવો વિશાળ છે કે તમારા સમજણની પ્રેમમાં ગોઠવા એવો જ નથી. આ કૃષ્ણ તત્વની વિરાટતા અને વ્યાપકતા એવી છે કે એને તમારા કર્મના સિદ્ધાંતો, ભગવાન ગીતાજી વાંચો ને, નમામ કર્માણે લિપ્પંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મમાં લેપાતો જ નથી, હું કર્મ કરતો જ નથી, મને સ્પૃહાય નથી કર્મ કરવાની, હું તો લીલા કરું છું. લોકવત્તુ લીલા કૈવલ્યમ. એટલે કર્મના સિદ્ધાંતો જુદા છે. તમારું ખોટું બોલવું પાપ છે, કારણ તમે કર્મથી બંધાયેલા. ભગવાન અસત્ય બોલે એનું તો લીલા. લીલા એટલે નાટક. કોઈ સ્ટેજ ઉપર કોઈ નાટક પરફોર્મ કરતું હોય અને એમાં કોઈ વિલનનો પણ રોલ કરે ને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? બહુ સારો રોલ કરે હોય એવોર્ડ મળે? અરે વિલન બનવાના એવોર્ડ હોય, પાપ કરવાના એવોર્ડ હોય, આવા દુષ્કર્મ કરવાના એવોર્ડ હોય. નાટકમાં કરો તો તેમ ભગવાન કાંઈ પણ કરે ને એ લીલા એટલે નાટક. લીલાનો અર્થ જ થાય અનાયાસેન હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કોઈ ઇન્ટેન્શન વગર કેવલ પોતાના આનંદની અભિવ્યક્તિ માટે કરાય એને લીલા કહેવાય. અને દરેક કર્મનું કોઈ ઇન્ટેન્શન હોય છે, એના કોઈ ફળ હોય છે. આનું નથી કોઈ ઈચ્છા અને એટલા માટે નથી કોઈ ફળ. આ તો કેવલ નાટક છે. અને એટલે વિલનનો પણ કોઈ સારો રોલ પિક્ચરમાં કરે તો એને પણ એવોર્ડ મળે છે, અને નાટક છે. પણ એ જ પિક્ચરમાં કરેલું, સ્ટેજ પર કરેલું કામ એ ગામમાં જઈને કરે તો સજા મળે. તો ગામમાં કરવું એ કર્મ છે, સ્ટેજ પર કરવું એ નાટક છે, એ લીલા છે. તો આ જ ફરક છે લીલા અને નાટક કર્મમાં. અને એટલે કૃષ્ણની પ્રત્યેક લીલાઓ કહેવાય છે, માણસે કરેલા કર્મ કહેવાય છે. અને લીલા કરનારને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. એટલે કોઈ ભલે એમ કહેતું હોય ભગવાનને પણ કર્મ ભોગવવા પડ્યા ને એમણે બાણ ખાવા પડ્યા. ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે કર્મ કરતા જ નથી. એટલે સૌથી પહેલા કૃષ્ણ ચરિત્ર સમજતા પહેલા તમારે માણવાનું છે દરેક વસ્તુને, કારણ કે આ લીલા ચાલી રહી છે. જેમ તમે નાટકમાં કેવું માણો, કોઈના વિલનના રોલને પણ માણો, કોઈના કોમેડીના રોલને પણ માણો અને હીરોને પણ માણો. ત્રણેયના વખાણ કરતા કરતા બહાર નીકળો ને. એમ કૃષ્ણ જ્યારે ચીર ભરે દ્રૌપદીના ત્યારે પણ માણજો, ચીર ચોરે ત્યારે પણ માણજો, યુદ્ધ જીતે તોય આનંદ કરજો, એ યુદ્ધ જીતાડે અર્જુનને તોય આનંદ કરજો, અને રણ છોડીને ભાગે ને તો એને માણજો. કારણ કે આ તો એનું નાટક ચાલી રહ્યું છે, આ તો એની લીલા ચાલી રહી છે. અને એ લીલાનો આનંદ લેવું એ આ કૃષ્ણની કથાનો આનંદ છે. અને એટલે જ સમાજમાં જે દૂષણ છે, જે કર્મમાં દૂષણ રૂપ છે, લીલામાં ગુણગાન રૂપ છે. કોઈ ચોરી કરતો હોય ને આપણે આ તો ચોર છે, એના વખાણ, એની નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય? અને આપણે તો જ્યારે કૃષ્ણ બોલો માખન કે ચોરૈયા કી જય, ચોરની જય ક્યારે ક્યાંય દુનિયામાં સાંભળ્યું? તમારા ઘરે કોઈ ચોરી કરી હોય અને ક્યારે વખાણ અમારા ઘરે તો એવી સરસ ચોરી કરી, આવું કોઈ વાત? અને કૃષ્ણના માખન કે ચોરૈયાની જય બોલો, બોલો રણછોડ ભગવાન કી જય. અરે કોઈ ભાગી ગયો હોય, ડાકોરમાં તો અમારે સુતરિયા ધામ છે આખું ને સુંદર રીતે કડાયતા સમાજ ને પોતાના પરિવારમાં પણ, તો એ રણછોડ ભરાય બિરાજે. રણ છોડીને કોઈ ભાગી હોય ને કોઈ જય બોલે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, લોકોમાં ભજન ગાય અને ભાગે. આજે તો બહુ પ્રભુના ગુણગાન, આ ગુણગાન કહેવાય. એને ભાગેડું કયો તમે?